નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ ચેપ્ટર 1. આજે આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો ભણવાના છે. તમારી ચોપડીમાં પાના નંબર 7 ઉપર આની પહેલાં આપણે વાત થઈ હતી કે ભાઈ પ્રશ્નાવલી છે એનાથી માહિતી કઈ રીતે એકત્રિત કરી શકાય. તો 7મા પેજ ઉપર જે પ્રશ્નાવલી આપણે આપી છે એ ત્યારે વાત થઈ હતી કે ગુજરાત રાજ્યના 12મા ધોરણના વિદ્યાર્થીના અભ્યાસ અંગેની ટેવ અંગેની માહિતી આપણે એકત્રિત કરવી છે એ માટેના પ્રશ્નાવલીનો નમૂનો તમને આપ્યો છે. તો આ પ્રશ્નાવલીના જે અમુક લક્ષણો છે કે ભાઈ આ પ્રશ્નાવલી છે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ, એનું શીર્ષક રાખવું જોઈએ, હેતુ સાથે સુસંગત પ્રશ્નો કેવા હોવા જોઈએ, એવી બધી ચર્ચા. એટલે કે એના આજે આપણે શું ભણવાના છે? લક્ષણો. આપણા માટે પહેલા ચેપ્ટરમાં મહત્વનો પ્રશ્ન છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો છે એ જણાવો. એનું પહેલું જ લક્ષણ છે યોગ્ય શીર્ષક. એટલે તમે જે પ્રશ્નાવલી બનાવો કેવા પ્રકારની તમે માહિતી ભેગી કરવા માગો છો એ માટેનું એનું શીર્ષક હોવું ફરજિયાત છે. આપણે ચોપડીની પહેલી મુદ્દાની આપણે વાત કરીએ એનું શું કીધું છે કે દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ જેથી વાંચનારને અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મળી શકે. શીર્ષક એટલે ઉપર જે લખવાનું છે કે આ નીચેના જે પ્રશ્નો પૂછેલા છે એ કોને સંબંધિત છે. આપણે જેમ 7મા પેજ ઉપર આપને ખબર પડે કે ભાઈ આ પ્રશ્નાવલીનો નમૂનો છે એ કેનો છે તો કે ધોરણ 12ના વિદ્યાર્થીની અભ્યાસની ટેવ અંગેનો છે. આને કહેવાય શીર્ષક. એટલે તમે પણ જ્યારે પ્રશ્નાવલીની રીતથી માહિતી એકત્રિત કરતા હો ત્યારે જે પ્રશ્નાવલી તમે બનાવો એને તમારે યોગ્ય શું આપવું જોઈએ? શીર્ષક. એટલે જેથી કરીને વાંચનારને ખબર પડે કે આ પ્રશ્નાવલી છે શેના માટેની છે. આપણે જે 7 નંબરના પેજ ઉપર આપ્યું તો આપને ખબર પડી કે ભાઈ આ 12મા ધોરણના વિદ્યાર્થીની અભ્યાસની ટેવ અંગેની પ્રશ્નાવલી છે. ત્યારબાદ બીજો મુદ્દો આપણો છે પ્રશ્નોની સંખ્યા બને તેટલી કેવી રાખવી જોઈએ તો કે ઓછી, જેથી કરીને વાંચનાર છે એને કંટાળો આવે નહીં. જે ભણનાર છે, વાંચનાર, જવાબ આપનાર છે એ વ્યક્તિ કંટાળે નહીં. એટલે બને ત્યાં સુધી તમે જે પ્રશ્નાવલી બનાવો એના પ્રશ્નો બને ત્યાં સુધી કેવા રાખવા તો કે ઓછા. જોઈએ મુદ્દો. પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી રાખવી જોઈએ. પ્રશ્નની સંખ્યા ઓછી રાખવાથી ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળવાની શક્યતા વધારે છે. લાંબી પ્રશ્નાવલી ઉત્તરદાતાને ખાસ કરીને પાછળના ક્રમના પ્રશ્નોના સચોટ ઉત્તર આપવા માટે બિન ઉત્સાહિત કરે છે. પ્રશ્નની સંખ્યા ચોક્કસ કેટલી રાખવી તેના માટે કોઈ બળજબરીપૂર્વકનો નિયમ નથી. જો પ્રશ્નની સંખ્યા ખૂબ જ વધારે હોય જેમ કે 25 અથવા વધારે ત્યારે પ્રશ્નની સ્પષ્ટતા મેળવવા માટે પ્રશ્નાવલીને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવા સલાહ ભરેલું છે. એટલે આપણે એ વાત થઈ છે કે બને ત્યાં સુધી પ્રશ્નોની સંખ્યા છે એ ઓછી રાખવી. શા માટે? કે ભાઈ શરૂઆતના પ્રશ્નનો જવાબ છે એ ઉત્તરદાતા ઉત્સાહિત હોય, આરામથી જવાબ આપે, પણ જેમ જેમ પ્રશ્નોની સંખ્યા વધતી જાય એમ ઉત્તર આપનાર જે છે એ કંટાળો અનુભવે. એટલે બને ત્યાં જે લાસ્ટ પ્રશ્ન હોય છેલ્લા એમાં મન પડે એવા જવાબો એ ઉત્તરદાતા લખતા હોય છે. એટલે તમારે જો જરૂરિયાત હોય કે ભાઈ પ્રશ્નની સંખ્યા અહીંયા આપણે વાત થઈ કે 25 કે તેથી વધુ રાખવી પડતી હોય તો પ્રશ્નાવલીના 2 ભાગ પાડી નાખો. એક પહેલો પાર્ટ, બીજો ભાગ, જેથી કરીને પ્રશ્નની સંખ્યા છે બંનેમાં ડિવાઈડ થઈ જવાથી ઉત્તરદાતાને ઓછા લાગે. એટલે બીજો આપણો મુદ્દો ક્લિયર થયો. કયો? કે બને ત્યાં સુધી પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા કેવી રાખવી તો કે શક્ય હોય તેટલી ઓછી. શા માટે? કારણ કે વધુ પ્રશ્નો હશે તો ઉત્તરદાતા કંટાળો અનુભવશે અને તમને સાચી માહિતી આપશે નહીં. 2 ક્લિયર કર્યા. એક યોગ્ય શીર્ષક, બીજું પ્રશ્નની સંખ્યા બને તેટલી ઓછી. ત્રીજો મુદ્દો છે હેતુ સાથે સુસંગત. જે હેતુ માટે જ આપણે પ્રશ્નાવલી બનાવી એને અનુરૂપ જ પ્રશ્ન આપણે પૂછવાના, એની બહારના નહીં. મુદ્દો છે પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. ઓકે. ત્યારબાદ ચોથો મુદ્દો છે પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા આપણે રાખવાના છે. વાંચીએ. પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા રાખવા જોઈએ. અસ્પષ્ટ અને દ્વિઅર્થી એટલે ડબલ મિનિંગ થાય એવા પ્રશ્નો પૂછવાના નથી. દાખલા તરીકે જો પ્રશ્ન આ રીતે લઈ, પ્રશ્ન એવો છે તમે શિક્ષિત છો. અહીં ઉત્તરદાતા શિક્ષિતનો અર્થ સમજી શકશે નહીં. તેનો અર્થ એવો હોઈ શકે કે શિક્ષણ માધ્યમિક કક્ષાનું છે,
ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું કે કોલેજ સુધીનું વગેરે. પરંતુ પ્રશ્ન કઈ રીતે પૂછવાનો? તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે, તમે શિક્ષિત છો એવો પ્રશ્ન નહીં, તમે કેટલું ભણેલા છો. આ પ્રશ્નને અનુરૂપ 5 વિકલ્પો નીચે મુજબ મળે. પ્રાથમિક સુધી ભણ્યા, માધ્યમિક સુધી, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ કે લાસ્ટમાં છેલ્લો છે અભણ. એટલે અહીંયા પ્રશ્નની વાત થઈ છે કે પ્રશ્ન સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા, અસ્પષ્ટ અને દ્વિઅર્થી પ્રશ્ન તમારે પૂછવાના નથી. આપણે અહીંયા ઉદાહરણ દ્વારા તમને સમજાવ્યું છે કે ભાઈ પ્રશ્ન એવો છે કે તમે શિક્ષિત છો, તો શિક્ષિત એટલે ક્યાં સુધી તમે ભણ્યા, એવો પ્રશ્ન આપણે પૂછવાનો નથી. એના અગેન્સ્ટમાં આપણે અહીંયા આપ્યું ઉદાહરણ કે તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે, એ પ્રશ્ન પૂછવો વધુ હિતાવહ છે. જેથી કરીને 5 ઓપ્શનો એમાં આપ્યા છે. પ્રાથમિક સુધી ભણ્યા, માધ્યમિક, ઉચ્ચતર, કોલેજ કે અભણ. તો ઉત્તરદાતા સ્પષ્ટ રીતે જે 5 વિકલ્પો આપ્યા એમાં ટીક કરી શકે કે ભાઈ માધ્યમિક સુધી ભણ્યા છે, તો માધ્યમિક હમું રાઈટ માર્કની નિશાની. એટલે આપણને ખબર પડે કે ભાઈ જે તે વ્યક્તિ ઉત્તરદાતા છે એ ક્યાં સુધીનું શિક્ષણ મેળવ્યું છે ને, તો કે માધ્યમિક શિક્ષણ સુધી, એટલે કે 10 સુધી એને અભ્યાસ કરેલો છે. સરળ. ચોથો આપણો પોઈન્ટ શું હતો? તો કે પ્રશ્ન સરળ, ટૂંકા અને સમજી શકાય, અસ્પષ્ટ અને દ્વિઅર્થી પ્રશ્ન આપણે પૂછવાના નથી. ત્યારબાદ 5મો પોઈન્ટ છે પ્રશ્નની ગોઠવણી છે તાર્કિક ક્રમમાં સ્ટેપ બાય સ્ટેપ હોવી જોઈએ. ઘણીવાર એવું બનતું હોય કે ઉપરના પ્રશ્નો છે એ લાસ્ટમાં પૂછો, લાસ્ટના ઉપર, એવું રાખવાનું નથી. જોઈએ, પ્રશ્નની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. પ્રશ્નનો ક્રમ સામાન્ય પ્રશ્નથી શરૂ કરી અભ્યાસ સંબંધી ચોક્કસ પ્રશ્ન તરફનો હોવો જોઈએ. દાખલા તરીકે સ્માર્ટફોન અંગે તમારું મંતવ્ય શું છે? બી, તમે સ્માર્ટફોન વાપરો છો? આ ક્રમ યોગ્ય નથી, પરંતુ સાચો ક્રમ પ્રશ્ન પ્રથમ સ્થાને અને પ્રશ્ન બીજા સ્થાને હોવો જોઈએ. એટલે બી છે એ પહેલા સ્થાને અને એ છે એ બીજા સ્થાને. જો એ વ્યક્તિ પાસે સ્માર્ટફોન નથી અને તમે સીધો પ્રશ્ન પૂછો કે સ્માર્ટફોન અંગે તમારું મંતવ્ય શું છે, તો એ હજી સ્માર્ટફોન વાપરતા જ નથી. આપણે અહીંયા ઉદાહરણ આપ્યા છે બી કે સ્માર્ટફોન અંગે તમારું મંતવ્ય અને તમે સ્માર્ટફોન વાપરો છો કે નહીં. તો આ બંનેમાંથી પહેલો પ્રશ્ન કયો પૂછવાનો છે આપણે? પહેલો જ પ્રશ્ન તમારે બીને પ્રથમ સ્થાને, એટલે કે તમે સ્માર્ટફોન વાપરો છો, પછી જ તમે એ વિશેનું મંતવ્ય પૂછી શકો. જ્યાં સુધી એને એ સ્માર્ટફોન વાપરો જ નથી તો આ અંગેનું તે અંગેનું એ મંતવ્ય આપી શકશે નહીં. પહેલાં વપરાશ, પછી એનું મંતવ્ય. એટલે અહીંયા આપણે ઉદાહરણમાં સ્પષ્ટતા કરી કે પ્રશ્ન છે તાર્કિક ક્રમમાં હોવા જોઈએ. ત્યારબાદનો આપણો પોઈન્ટ છે અંગત જીવન અને લાગણીસભરના પ્રશ્નો છે એવા પૂછવાના નથી. કોઈ પણ વ્યક્તિને અંગત પ્રશ્નો હોય એવા પૂછવાના નથી. અને જો પૂછવા પડે તો સ્પષ્ટતા કરી લેવાની કે આ પ્રશ્ન છે તમે જે જવાબ આપ્યો છે એ જવાબ ગુપ્ત રહેશે, કોઈને કહેવામાં આવશે નહીં, અથવા એટલે કે ખાનગી જવાબ રહેશે, કોઈની માહિતી જાહેર કરવામાં આવશે નહીં. લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. દાખલા તરીકે ઉત્તરદાતાના લગ્ન જીવન, આવકના અન્ય સ્ત્રોત વગેરે. જો અભ્યાસમાં આવા પ્રશ્નોની જરૂરિયાત જણાતી હોય તો ઉત્તરદાતાને એવી તમારે બાંહેધરી આપવી જોઈએ કે તેના દ્વારા આપેલ માહિતી ખાનગી રાખવામાં આવશે અને તેનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં. જો બની શકે કે એવું અંગત જીવનને લગતા જો તમારે પ્રશ્ન પૂછવાના થાય તો તમારે ઉત્તરદાતાને ખાતરી આપવાની છે કે આ માહિતી છે એ ક્યાંય લીક થશે નહીં. તમે જે જવાબો આપ્યા છે એ શું છે? ગુપ્ત રાખવામાં આવશે. અહીંયા આપણે વાત થઈ છે કે ભાઈ લગ્ન જીવનના અંગત પ્રશ્નો હોય, ત્યારબાદ આવકના અન્ય સ્ત્રોત હોય, બીજી આવકો હોય, તો એવા પ્રશ્ન આપણે પૂછવાના નથી. અને જો પૂછવા જ પડતા હોય તો એ માહિતી કેવી રાખવાની છે? તમારે ખાનગી. ત્યારબાદનો આપણો ક્રમ છે કે પ્રશ્નના જવાબ છે એ કેવા હોવા જોઈએ? તો કે ગણતરી વગર. એમાં ક્યાંય ગણતરીઓ આવતી હોવી જોઈએ નહીં. જોઈએ આપણે પ્રશ્નના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. દાખલા તરીકે તમારા કુટુંબના કમાતા સભ્યની સરેરાશ આવક કેટલી? આવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. ઘણીવાર એવું પણ બને કે ભાઈ આપણે જે શૈક્ષણિક સ્તરની વાત થઈ હતી કે પ્રાથમિક સુધીનું શિક્ષણ મેળવવું હોય તો આવા ગણતરીયુક્ત એ જવાબ આપી શકતા નથી. એટલે બને ત્યાં સુધી આપણે ઉદાહરણ આપ્યું કે તમારા કુટુંબના બધાય સભ્યોની સરેરાશ આવક કેટલી થાય, તો ભાઈ સાહેબ એવા આપણે પ્રશ્ન પૂછવાના નથી કે જેમાં ગણતરીઓ આવે. ઘણીવાર એવું બનતું હોય કે ઉત્તરદાતા છે એ આવા પ્રશ્નનો યોગ્ય જવાબ આપશે નહીં, અને જો ખોટો જવાબ આપશે અથવા યોગ્ય જવાબ નહીં આપે તો આપને જે માહિતી મળશે એ વિશ્વસનીય માહિતી મળશે નહીં. ત્યારબાદ લાસ્ટ
બને ત્યાં સુધી જે પ્રશ્નોના જવાબ છે હા કે નામાં જવાબ આવે એવા જ પૂછવા જોઈએ. જો વિસ્તૃત જવાબ આવતા હોય એવા પ્રશ્ન પૂછવા હોય તો એની સંખ્યા હંમેશા ઓછી રાખવી જોઈએ. જે પ્રશ્નના જવાબ હા કે ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય એવા જ પ્રશ્ન પૂછવા, પરંતુ જે પ્રશ્નના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્ન પૂછવાનું ટાળવું જોઈએ. દાખલા તરીકે શિક્ષણમાં વાર્ષિક પદ્ધતિને બદલે અર્ધવાર્ષિક પદ્ધતિ વિશે તમારું મંતવ્ય શું છે? આવા પ્રશ્નના ઉત્તરમાં ખૂબ જ અસમાનતા હોય છે, જેવા કે તદ્દન તરફેણ, તરફેણમાં, તટસ્થ, વિરુદ્ધ, તદ્દન વિરુદ્ધ. આવા ઉત્તરોની કોષ્ટક સ્વરૂપે ગોઠવણી કરવાનું કે અર્થઘટન કરવાનું ખૂબ જ મુશ્કેલ બને. આથી પ્રશ્નાવલીમાં જો આવા પ્રશ્નો પૂછવાની જરૂરિયાત ઊભી થાય તો આ પ્રશ્ન ખૂબ જ ઓછી સંખ્યામાં રાખવા જોઈએ. એટલે મિત્રો, બને ત્યાં સુધી આપણે જે પ્રશ્નના જવાબ છે એ હા કે ના કે વિકલ્પોવાળા જ પૂછવા જોઈએ. કોઈ વિશેનું મંતવ્ય તમે પૂછો તો એ વિસ્તૃત જવાબ થાય છે, સ્પષ્ટ જવાબ એનો મળતો નથી. જો પૂછવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય તો એવા પ્રશ્ન રાખો લાસ્ટમાં થોડાક. મોટાભાગના પ્રશ્નોના જવાબ કેવા હા કે ના કે વિકલ્પમાંથી કોઈ પણ એક આવી જાય એવા પ્રશ્ન રાખવા. ત્યારબાદ આપને જે ઉદાહરણ આપ્યું 7મા પેજ ઉપર ઘણીવાર વાત થઈ કે આપને પ્રશ્નાવલીનું એક ઉદાહરણ જોઈ. 12મા ધોરણના છોકરાઓની ટેવ, અભ્યાસના ટેવ અંગેની માહિતી. આ ટાઈપના પ્રશ્નો હોય એમાં પ્રશ્નાવલી બનાવેલી જ છે મિત્રો, જોઈ લેજો. વિદ્યાર્થીનું નામ છે, એની જાતિ એટલે કે સ્ત્રી અને પુરુષ, સ્થળ, ગામ, તાલુકો, શાળા, એમાં ગ્રાન્ટ લેતી સરકારી શાળા, વિદ્યાશાખા એટલે કેમાં ભણે છે તો વિજ્ઞાન, વાણિજ્ય, વિજ્ઞાન કે અન્ય, અભ્યાસનું માધ્યમ છે, શાળાનો સમય શું છે, શાળાનું ગૃહ કાર્ય કરવા માટે તમે કેટલો સમય આપો છો, તમારા અભ્યાસના વાંચન અને તૈયારી માટે કેટલો સમય તમે લ્યો છો, મનોરંજન માટેના માધ્યમો, મનોરંજન માટે તમે કેટલો સમય આપો છો, અને દૈનિક સરેરાશ ઊંઘના કલાકો. આ ટાઈપના આપણે 12 પ્રશ્નોની પ્રશ્નાવલી આપી છે. આ ઉપરથી આપણે ધોરણ 12માના વિદ્યાર્થીઓની અભ્યાસ અંગેની ટેવની માહિતી મેળવીશું. ફરી એકવારથી આપણા મુદ્દામાં વહી આવીએ. આપણે શું ભણ્યા આજે? તો કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો. ટોટલ 7 કાટ છે. યોગ્ય શીર્ષકથી માંડી અને બને ત્યાં સુધી પ્રશ્ન હા કે ના કે વિકલ્પોવાળા રાખવા. ફરી એકવારથી ચર્ચા કરી લઈ. યોગ્ય શીર્ષક રાખવું, પ્રશ્નની સંખ્યા બને તેટલી ઓછી, હેતુ સાથે સંગત જ પ્રશ્ન પૂછવા, પ્રશ્નનો જવાબ સરળ, ટૂંકો અને સમજી શકાય તેવો, અસ્પષ્ટ અને દ્વિઅર્થી પ્રશ્ન આપણે પૂછવાના નથી. પ્રશ્નની ગોઠવણી હંમેશા કેવી હોવી જોઈએ? તાર્કિક ક્રમમાં, સ્ટેપ બાય સ્ટેપ, 1 2 3 એવી રીતે. 1 4 6 8 એમ હાલશે નહીં. અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાના નથી. જો પૂછવા પડે તો માહિતી ગુપ્ત રાખવી અથવા ખાનગી રાખવી. પ્રશ્નના જવાબ છે એ હંમેશા ગણતરી વગરના જ રાખવા, અને બને ત્યાં સુધી પ્રશ્નનો જવાબ હા કે નામાં આવે અથવા બહુવિધ વિકલ્પવાળી પદ્ધતિ છે એ અપનાવવી. જો વિસ્તૃત જવાબવાળે પ્રશ્નો તમે પૂછવાના જરૂરિયાત ઉદ્ભવતી હોય તો એવા પ્રશ્નો બહુ ઓછા રાખવા. આ સાથે મિત્રો લગભગ આપણા પહેલા પાઠમાં ટોટલી થિયરી છે એ ક્લિયર થઈ ગઈ છે. બાકીનું આપણે ક્લિયર કરવાનું નથી. હવે સ્વાધ્યાય 1નો જે વિકલ્પો આપણે આપેલા છે એની ચર્ચા કરી અને પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં વિકલ્પ સાથે વિકલ્પ ક્લિયર જ કરી નાખવી કે નેક્સ્ટ કરી જ નાખીએ. સ્વાધ્યાય 1 છે એના વિકલ્પની વાત કરીએ તો જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ સૌપ્રથમ કોના દ્વારા વપરાણો? તો આપણે એક પીરિયડમાં વાત થઈ હતી, ગોટફ્રીડ એકનવોલ. સંભાવનાના પ્રારંભિક પરિણામના મહારથીમાં કોણ હતું? તો લાપ્લાસ અને ગોસ. ગણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક તો કે કાર્લ પિયર્સન. પછી નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે? તો NSSOનું આપણે પ્રાથમિક માહિતીમાં લખ્યું હતું. ગુણાત્મક માહિતી તો કે આવક ઓછી, મધ્યમ અને ઉચ્ચ. ગૌણ માહિતી માટે કયું વિધાન સાચું છે? તો કે જે માહિતી તમે એવો લ્યો તે કાળજીપૂર્વક ચકાસણી કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો. પ્રાથમિક વિધાનમાં કયું સાચું છે? તો કે પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરાયેલ છે તેની ઉપર આધાર રાખે. આ રીતે ટૂંકમાં 6, 7 ને 8 એ વિકલ્પો છે એ જોઈ લેજો. એમાં નીચે પૈકી 8માનું એ પ્રત્યક્ષ તપાસ, મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલ છે. 9મું માહિતી આપનાર અંગત લક્ષણો બાબત પૂરક તપાસ મેળવવાની યોગ્ય પદ્ધતિ રૂબરૂ તપાસ. તપાસ હેઠળની પ્રશ્ન વ્યક્તિની સંખ્યા વધારે હોય, વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે? તો કે ખર્ચાળ નીવડે છે ત્યારે પ્રત્યક્ષ તપાસ. વિકલ્પો જોઈ લેજો, આપેલા જ છે પાછળ, બરાબર. આપણે ચર્ચા કરી જ લીધી છે. હવે પછીના જ્યારે પીરિયડ આવશે ત્યારે મોટાભાગે આપણે ચેપ્ટર 2 ચાલુ કરવાની ગણતરી છે.